જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ. એડિટર ઇન ચીફ રફીક શેખની સાથે. સુરત એસટી વિભાગ દ્વારા નવી બસ સેવાનું ફ્લેગ ઓફ કરાયું. 84 ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈના હસ્તે બસોની લીલી ઝંડી અપાઈ. એડાચણથી નહેરુનગર વોલ્વો બસ દોડાવવામાં આવશે. ઉધનાથી અમદાવાદ ગુજર નગરી બસ બાયપાસ રૂટથી સેવા આપશે. બારડોલીથી મોડાસા એક્સપ્રેસ બસ સીધી ગોધરા થઈ લુણાવાડા મોડાસા જશે. નવા રૂટથી મુસાફરોના 2 થી 3 કલાકના સમયની બચત થશે. સુરત એસટી વિભાગના નિર્ણયથી મુસાફર જનતામાં ખુશીનો માહોલ. તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રફીક શેખની સાથે. ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની આગેવાનીમાં આજે ગુજરાત સરકાર તમે જોતો દરેક ગામોની અંદર શહેરોની અંદર નવી બસો મૂકીને પ્રજાને એક સારો સંદેશ આપી રહી છે કે તમારે હવે જે બસો છે એ એસી બસો, લક્ઝરી બસો કે તમને આરામદાયક થાક નહીં લાગે. અમદાવાદ જવું હોય તો તમારે એસી બસો તો ખબર નહીં પડે કે તમે અમદાવાદ આવી ગયો. એટલે આજે સુરતથી પણ આપણા નવા જે NHI છે એ કિંમતી ચલાવીને અમદાવાદ ગોધરા સુધી આ બસોનું આજે આપણે રવાના કરવાના છે. ખૂબ આનંદની વાત છે. આજે લગભગ 3 બસ છે. એક સુરતથી નહેરુનગર અમદાવાદ છે, બીજી ઉધનાથી અમદાવાદ છે, ત્રીજી બારડોલીથી મોડાસા છે, ગોધરા લુણાવાડા, એમ કરીને આજે 3 છે. અલગ અલગ રોજે રોજ વિધાનસભા વિસ્તારમાં અલગ અલગ ધારાસભ્ય બસો રવાના કરે જ છે. આભાર.